રાજકોટથી અન્ય સમાચાર ગોંડલ હની ટ્રેપની કેસમાં પદ્મિની બા સહિત 4 લોકો ઝડપાયા। ગોંડલના રમેશભાઈ નામના શખ્સને ફસાવી દેવાની ધમકી આપી હતી। 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી। રાજકોટની તેજલ છૈયા પદ્મિની બા વાળા સહિત 5 વ્યક્તિઓ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી। જો કે તેજલ નામની મુખ્ય મહિલા આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પદ્મિની બા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ ગિરિરાજસિંહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા સહિત તથા હિરેન હિતેશભાઈ દેવળિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। આ ઘટનાની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ છે। તો ત્યારે વાત કરીએ તો 8 લાખની માંગણી કરી વારંવાર જે ધમકી આપવામાં આવતી હતી તે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ બાદ પદ્મિની બાને ઝડપી લેવામાં આવ્યા છે સહિત 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। જો કે આ કૌભાંડનું જે મુખ્ય આરોપી છે તેજલ છૈયા તે ફરાર છે, તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગોંડલ હની ટ્રેપ કેસમાં તપાસ તેજ થઈ છે। પદ્મિની બા તેમજ તેમના પુત્રો સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। સાથે જ આ કૌભાંડની જે મુખ્ય આરોપી છે તે ફરાર છે, જેને શોધવા માટેના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। વાત કરીએ તો 8 લાખની માંગણી કરવામાં આવતી હતી, વારંવાર માંગણી કરી ધમકી આપવામાં આવતી હતી અને તે જ મામલે ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ બાદ તપાસ પણ તેજ થઈ છે। લગભગ 5 લોકોની ધરપકડ આમાં કરવામાં આવી છે। પદ્મિની બા છે તેમની પણ ધરપકડ છે, તેમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે। જો કે આ કૌભાંડના જે મુખ્ય આરોપી છે તે ફરાર છે, જેને શોધવા માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગોંડલના રમેશભાઈને હની ટ્રેપમાં આ લોકોએ ફસાવ્યા હતા અને તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી। 8 લાખની માંગણી કરવામાં આવતી હતી। વધુ જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વાત કરીએ હની ટ્રેપ કેસમાં વધુ જાણકારી શું મળી રહી છે? લોકોની ધરપકડ કરવામાં આવી છે 5 લોકોની। ગોંડલ ખાતે જે છે હની ટ્રેપનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેમાં ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં આવેલા પદ્મિની બા સહિત જે છે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જે રમેશભાઈ નામના જે વ્યક્તિ છે તેમની પાસેથી હની ટ્રેપમાં તેમને ફસાવીને 8 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ જે છે એ નોંધવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે છે પદ્મિની બા સહિતના જે તેમના પુત્ર સહિતના જે 4 શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ટોટલ આ ફરિયાદ છે 5 શખ્સો વિરુદ્ધ નોંધાણી છે, જેમાં જે આ કેસનો મુખ્ય આરોપી છે મહિલા તેજલબેન છિયા તે હજુ પોલીસ પકડથી દૂર છે। તો પોલીસ દ્વારા જે છે તેમના પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ આજે અન્ય 4 આરોપીઓ ઝડપાયા છે, તેમને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ જે છે આગામી સમયમાં પોલીસ દ્વારા માંગવામાં આવી શકે છે। પરંતુ સૌથી ચર્ચાસ્પદ નામ છે તે પદ્મિની બા જાડેજાનું છે, જેઓ પર આક્ષેપ છે જે છે તેમને ખાસ કરીને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનો આરોપ તેમના પર થયો છે। ત્યારે આ મુદ્દો છે તે હાલ રાજકોટભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જી બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે। વડોદરામાં કેનાલમાં ડૂબવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। તેમાં ગોરવાની કેનાલમાં ધોરણ 4 નો વિદ્યાર્થી લાપતા થયો છે। મિત્રો સાથે રમતા રમતા બાળક કેનાલમાં પડી ગયો, ત્યારે ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી છે। કોર્પોરેટરના ભત્રીજા સહિત 1 મહિનામાં ચોથો માસૂમ લાપતા થયો છે। કેનાલ પર ફેન્સિંગ લગાવવા નાગરિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે। અમદાવાદના નરોડાના મુક્તિધામ નજીક એક ફ્લેટની લિફ્ટ તૂટી જતા અફરાતફરી મચી ગઈ હતી। દેવાશીષ સ્કાય નામના ફ્લેટમાં આ ઘટના બની છે। અચાનક લિફ્ટ તૂટી જતા સ્થાનિકો લિફ્ટમાં ફસાયા હતા। ભારે જહેમત બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। લિફ્ટના દરવાજા તોડીને તમામને બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। તો વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ થયો છે। સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા, તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચડી હંગામો મચાવ્યો હતો। ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરીને ટેબલ પર ચડી ગયા હતા અને રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી। પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે। આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલ પર આક્ષેપ છે। વલસાડના સાંસદ સાથે જ વલસાડ સાંસદ ધવલ પટેલે બિપિન પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા માટેની રજૂઆત પણ કરી છે।
ભારતીય રાષ્ટ્રીય ગીતનો જનગણમનનો ઉપયોગ કરીને એમણે ભારતીય રાષ્ટ્રીય ગીતને ચાલુ સામાન્ય સભાની મિનિટ્સના અંદરમાં ચાલુ વંચાણીના અંદરમાં એમણે ઊભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રાષ્ટ્રીય ગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે. એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો છે, કારણ કે આપણું જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે, ધમાલ કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. તો વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ. આપણા નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં ઘણી માથાઝીંકો ઓછી થઈ ગઈ. કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય, દરખાસ્ત મુલતવી રહે, ફરી પાછી દરખાસ્ત આવે અને પછી પાસ થઈ જાય. નવા પ્રમુખે ચોખવટ કરી દીધી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી લેવી. અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઊભા થશે, જેમને ટિકિટ નહીં મળી તેવા પણ ઊભા થશે. પછી સમજાવીશું તો બેસી પણ જશે. કોર્પોરેશનની ચૂંટણીને હવે 4 મહિના રહ્યા છે, તો નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે. આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે. કોર્પોરેશનમાં પહેલાં દરરોજ જે કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે, ના કામ થાય, પાછું ફરીથી આવે, ફરી પાછી પાસ થઈ જાય. એ તો એમને ચોખવટ કરી દીધી છે ભાઈ, જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દેવું. અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા. બેઠકમાં વીએસ હોસ્પિટલમાં થયેલા કૌભાંડનો મુદ્દો ચર્ચાયો. કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે. આ સાથે ઇમરાન ખેડાવાલાએ આરટીઆઈ એક્ટિવિસ્ટની માહિતી પર કંટ્રોલ કરવાની રજૂઆત પણ કરી હતી. સુરત મહાનગરપાલિકાના કરેલા પરિપત્રનો અમદાવાદ મહાનગરપાલિકા પણ અમલ કરે તેવી માંગ કરી છે. સુરત મહાનગરપાલિકાના અંદર આરટીઆઈ કરવાવાળાના વિરોધમાં એક પરિપત્ર કરવામાં આવ્યું છે કે વારંવાર એક ને એક વ્યક્તિ જે કોઈ બાંધકામ થતું હોય કે કોઈ જગ્યાએ અનનેસેસરી જેને કોઈ મતલબ ન હોય તેવી વ્યક્તિઓ આરટીઆઈ કરતી હોય છે, તો એને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ પરિપત્ર કર્યો છે. તેવો જ પરિપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર થવો જોઈએ.